રાજા ગેમમાં કેટલી કમાણી તમે કરી લેતા? રાજા ગેમની અંદર કમાણી તો ઘણી કરી લેતો આમ. બરાબર, એટલે વિવાદિત આના માટે છો કે રાજા ગેમ લીગલ હતી કે ઇલીગલ હતી એના માટે છો? પૈસા વધારે કમાતા એના માટે કે ભાઈ? જો પહેલી વસ્તુ તો હું તમને એ કહી દઉં, ગેમ એકે લીગલ હોતી જ નથી. જે રજિસ્ટર ગેમ છે એ લીગલ નથી હોતી. ગમે એની અંદર તમે એક પ્રકારની ગેમ છે, ગેમ એક સર્કલ છે. સર્કલની અંદર તમે પૈસા લગાડો એટલે છેલ્લે ક્યાં આવે? સર્કલ ફરીને ત્યાં જ આવે. એટલે તમે જ્યાંથી નાખ્યા હોય ને ત્યાંથી જ પાછા કાઢવાના થાય, બરાબર? એટલે એ તમારે એટલામાં ને એટલામાં બધી વસ્તુ રહે. છેલ્લે તમે ત્યાંથી કોરે નીકળો, બાકી તમને કંઈ મળે નહીં. રમી સર્કલ છે, ડ્રીમ 11 છે કે ચાલો રજિસ્ટર ગેમ છે, એની એડવર્ટાઇઝ ટીવીની અંદર પણ આવતી હોય છે. પણ એમની અંદર કાંઈ 49,000 49 રૂપિયા ભરી અને કેવડી પબ્લિક પૈસા લગાડે છે. પણ તમે તમારી નજરમાં એક એવો વ્યક્તિ છે કે જે 1 કરોડ રૂપિયા જીતો છે. સોશિયલ મીડિયાના માધ્યમમાં તો ગમે મને એમ કે ભાઈ 50,000 રૂપિયા તારે આવી રીતના બોલવાનું છે, બોલી દેજે. તો એવું નહીં માનવાનું કે આપણે આ ભાઈને ખરેખર કરોડ રૂપિયા લાગ્યા છે. બરાબર. આપણા ખ્યાલમાં, મારા ધ્યાનમાં જે એવો કોઈ વ્યક્તિ નથી કે એને કરોડ રૂપિયા લાગ્યા હોય. તમારા ખ્યાલમાં હોય તો તમે મને કહો. એટલે ગેમ બધી અનલીગલી જ હોય છે. અને ટૂંકમાં મેન તો આપણા કિસ્મત છે. અને ઘણા લોકો કમાય છે. ઘણા લોકો ગેમની અંદર ઘણા બધા પૈસા કમાય છે. ઓકે, તો મને એ કહો કે આ ટાઈપની ગેમનું પ્રમોશન કરવું એ લીગલ ગણાય કે ન ગણાય? કરી શકાય કે ન કરી શકાય એઝ અ ઇન્ફ્લુએન્સર? ઇન્ફ્લુએન્સર તરીકે તો કરી શકાય.